તમે આ વિડીયો જોવાનું શરૂ કર્યું છે એટલે કે તમે આ ખરાબ રોગ વિશે તમારી જાતને જાણકારી આપવા માટે પહેલું પગલું લીધું છે, જેની સમયસર જાણ થાય તો તેનો ઇલાજ શક્ય છે. અમે અહીંયા હિપેટાઇટિસ વિશે વાત કરીએ છીએ. હિપેટાઇટિસ એક રોગ છે જેમાં લીવરમાં બળતરા થાય છે અથવા તે ફૂલી જાય છે. મુખ્યત્વે 5 મુખ્ય હિપેટાઇટિસ વાયરસ હોય છે, જેમને પ્રકાર A, B, C, D અને E કહેવાય છે. તે બધા ભારતમાં જોવા મળે છે. હિપેટાઇટિસ A એક ટૂંકા ગાળા માટેનો ચેપ છે અને તે તેની જાતે જ સારું થઈ જાય છે અને કોઈ ખાસ સારવાર જરૂરી નથી. તેમ છતાં લક્ષણોના ઉપચાર કરવા માટે ડોક્ટર કેટલીક દવાઓ આપી શકે છે. હિપેટાઇટિસ E પણ એક ટૂંકા ગાળા માટેનો ચેપ છે અને તે માટે કોઈ ખાસ સારવાર જરૂરી નથી. તે મોઢા વાટે ફેલાય છે અને તેની તકેદારી રાખવી એ હિતાવહ છે. બીજી તરફ હિપેટાઇટિસ B લાંબા ગાળા માટેનો ચેપ છે અને કેટલાક કિસ્સાઓમાં આજીવન માટે સારવાર જરૂરી બને છે. બંને હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ B માટે રસીઓ ઉપલબ્ધ છે. હિપેટાઇટિસ D વાયરસ એમને ચેપ પહોંચાડે છે જેમને પહેલેથી હિપેટાઇટિસ B નો ચેપ લાગેલ છે. તેથી હિપેટાઇટિસ B ની રસી લેવાથી તેને અટકાવી શકાય છે. પણ હિપેટાઇટિસ C રોગ કોઈ લક્ષણો બતાવતો નથી અને તેની કોઈ રસી ઉપલબ્ધ નથી. કેટલાક કિસ્સાઓમાં હિપેટાઇટિસ C વાયરસના ચેપ સખત હોય છે, જેમ કે ટૂંકા ગાળા માટે. પણ 85% સુધીના લોકો જેમને HCV નો ચેપ લાગ્યો હોય તેમનામાં તે લાંબા સમય માટે રહે છે, એટલે કે લાંબા સમયનો હિપેટાઇટિસ C. વૈશ્વિક સ્તરે 13 થી 15 કરોડ લોકો લાંબા ગાળાના હિપેટાઇટિસ C ના ચેપનો ભોગ બનેલ છે, જેમાંથી આશરે 1.5 કરોડ લોકો ભારતમાં હિપેટાઇટિસ C નો ભોગ બનેલ છે. હિપેટાઇટિસ C HCV જે મુખ્યત્વે તબીબી સાધનો દ્વારા ફેલાય છે, જેમ કે ઇન્જેક્શન, અને તેથી શાંત રોગચાળાની ભારત સામે સમસ્યા ઊભી કરે છે, કારણ કે મોટા ભાગના લોકોને ખબર હોતી નથી કે તેમને ચેપ લાગેલ છે. હિપેટાઇટિસ C વાયરસના ઘણા જૈવિક પ્રકારો હોય છે, જે 1 થી 6 સુધીના હોય છે, જેમાં જૈવિક પ્રકાર 1 અને 3 પહેલેથી ભારતમાં વધારે જોવા મળે છે. પણ હિપેટાઇટિસ C ની પહેલેથી જાણ થાય તો તેની સફળતાપૂર્વક સારવાર કરી શકાય છે, કારણ કે હવે આપણી પાસે ઉચ્ચ સારવારનો દર છે. સારવારનો ગાળો ટૂંકો હોય છે અને HCV ચેપ સાથે જીવતા લોકો માટે મોઢા વાટે લેવાની સારવારની શ્રેણીઓ ઉપલબ્ધ છે. ચાલો આપણે એક નાની વાર્તા જોઈએ અને હિપેટાઇટિસ C વિશે વધુ સમજીએ. સાગર, આજે તમે કામથી ઘરે જલ્દી પાછા આવી ગયા? હા શીતલ, તને ખબર છે પાછલા અઠવાડિયે ડોક્ટરે મને હિપેટાઇટિસ C ના કેટલાક પરીક્ષણ કરાવવા કીધું હતું. તેથી હું આજે લેબોરેટરીમાં મારા રિપોર્ટ લેવા ગયો હતો. હા, હું જાણું છું. શું રિપોર્ટ સામાન્ય છે? ના, તે બતાવે છે કે હું હિપેટાઇટિસ C થી પીડિત છું. હેપેટાઇટિસ C? તે શું છે? અરે, મને પણ જાણ નથી હિપેટાઇટિસ C શું છે, પણ હવે મને ઘણી ચિંતા થાય છે. સાગર, મને લાગે છે કે તમારે ડોક્ટરને મળવું જોઈએ અને હેપેટાઇટિસ C વિશે સમજવું જોઈએ. હા શીતલ, મને લાગે છે કે તું જે કહે છે ને તે વાત સાચી છે. મને દોરવણી આપવા માટે ડોક્ટર શ્રેષ્ઠ વ્યક્તિ છે. કેમ છો ડોક્ટર? સાગર, શું થયું છે? તું આટલો ચિંતિત કેમ દેખાય છે? ડોક્ટર, મેં હમણાં જ મારા હિપેટાઇટિસ C ના પરીક્ષણના રિપોર્ટ મેળવ્યા છે અને તે હકારાત્મક છે. મને હિપેટાઇટિસ C છે અને હું હવે ઘણો ચિંતિત છું. હા ડોક્ટર, અમે ઘણા ચિંતિત છીએ અને તેથી અમે અહીં સમજવા આવ્યા છીએ કે હેપેટાઇટિસ C શું છે અને તેની કેવી રીતે સારવાર કરી શકાય. ઠીક છે, મને રિપોર્ટ બતાવો.
સાગર અને શીતલ, ચિંતા કરવાની કોઈ વાત નથી. હું તમને હિપેટાઇટિસ સી વિશે અને તેની કેવી રીતે સારવાર કરી શકાય તે વિશે બધું કહીશ. હિપેટાઇટિસ સી એ એક લીવરનો રોગ છે અને તેથી તે રોગ વિશે સમજવા માટે ચાલો હું તમને પહેલા શરીરમાં લીવરના કાર્ય વિશે જણાવીશ. આપણા શરીરમાં સૌથી મોટું અને સૌથી મહત્વના અંગોમાંથી એક લીવર છે. સતત દિવસમાં 24 કલાક તમારું લીવર તમારા શરીરને સરળતાથી ચલાવવા માટેના ઘણા કામો કરે છે. તે એક વેક્યુમ ક્લીનર છે જે લોહીમાંથી ઝેર દૂર કરે છે. તે એક ગોડાઉન જેવું છે. તે વિટામિન અને ખનિજનો સંગ્રહ કરે છે અને તમારા શરીરને પૂરતી માત્રામાં તે મળી રહે. તે એક બોડી બિલ્ડર છે. તે તમારા શરીરમાં પૂરતી માત્રામાં એમિનો એસિડ અને ગ્લુકોઝ આપે છે. તે એક ફેક્ટરી જેવું છે. તે મહત્વના પાચક રસો જેમને પિત્ત કહેવાય છે તે બનાવે છે. તે તમારા શરીરમાં અંતઃસ્ત્રાવોને પણ નિયંત્રણ કરે છે. હવે આપણે લીવરનું કાર્ય જાણીએ છીએ, તેથી ચાલો હિપેટાઇટિસ સી સમજીએ. હિપેટાઇટિસ સી એ હિપેટાઇટિસ સી વાયરસ HCVથી થતો એક રોગ છે જે લીવર પર અસર કરે છે અને લીવરમાં બળતરા કરે છે. એક વખત લીવર પર અસર થાય તે પછી તે તેના બધા કાર્યો સારી રીતે કરી શકતું નથી. ઓહ, ઠીક છે. તો ડોક્ટર, મને કેવી રીતે હિપેટાઇટિસ સી થયો? હિપેટાઇટિસ સી વાયરસ લોહી દ્વારા અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરના પ્રવાહી દ્વારા ફેલાય છે. તમને આ દ્વારા ચેપ લાગી શકે છે. લોહી બદલવાથી, માદક દ્રવ્યો, સોય અને અંગત વસ્તુઓ જેમ કે દાઢી કરવાની બ્લેડ, ટૂથબ્રશ વગેરે વેચવાથી, ચેપવાળી સોય દ્વારા ટેટુ અથવા કોચાવવાથી, ભાગ્યે જ કોઈ વાર દેહ સંબંધ બાંધવાથી તે થઈ શકે છે. ખાસ કરીને જો STD દ્વારા થતા રોગ થયા હોય અથવા HIV ચેપ થયેલ હોય અથવા ઘણી વ્યક્તિઓ સાથે સંબંધ બાંધ્યો હોય અથવા ચેપગ્રસ્ત મમ્મી તેના બાળકને જન્મ દરમિયાન આપી શકે છે. તો ડોક્ટર, એવા કોઈ લક્ષણો હોય છે જે બતાવે છે કે આપણે હેપેટાઇટિસ સી થી પીડાઈએ છીએ? ઘણા લોકો જેમને હિપેટાઇટિસ સી હોય તેમના કોઈ લક્ષણો નથી હોતા, પણ તમે આ નોંધી શકો છો: પેટમાં દુખાવો, પાચન ઓછું થવું, માથું દુખવું, થાક લાગવો, સાંધા અને સ્નાયુનો દુખાવો, તાવ આવવો, ઘેરો પેશાબ અને કમળો. ડોક્ટર, તો આપણે કેવી રીતે જાણીએ કે આપણે હિપેટાઇટિસ સી થી પીડિત છીએ? કારણ કે સામાન્ય રીતે હિપેટાઇટિસ સીના લક્ષણો દેખીતા હોતા નથી, તેથી તેનું નિદાન કરવું ઘણું મુશ્કેલ હોય છે. લોહીનું પરીક્ષણ બતાવી શકે છે કે તમને હિપેટાઇટિસ સી છે કે નહીં. જો ગંભીર હિપેટાઇટિસ સી પકડાય તો તમારા ડોક્ટર તમને લીવરની બાયોપ્સી કરાવવા માટે કહી શકે છે. ડોક્ટર, હવે મને હિપેટાઇટિસ સી થયો છે, તો તેની સાથે બીજી કઈ તકલીફો સંકળાયેલી છે? હા સાગર, હિપેટાઇટિસ સી સાથે બીજી ઘણી તકલીફો સંકળાયેલી છે. કોઈ પણ જે વર્ષો દરમિયાન લીવરને નુકસાન કરે છે તે લીવરમાં સ્કાર કોષ બનાવે છે. લીવર બગડવા માટેનું પ્રથમ પગલું છે ફાઇબ્રોસિસ. પણ જ્યારે બગડેલ કોષ વધવા માંડે છે તે મોટા ભાગના લીવરને ખરાબ કરે છે અને તેને સિરોસિસ કહેવાય છે. જો હિપેટાઇટિસ સીની યોગ્ય રીતે સારવાર નહીં થાય તો તેનાથી લીવર નિષ્ક્રિય થઈ શકે છે, લીવર કેન્સર થઈ શકે છે અને કોઈ વાર મોત પણ થઈ શકે છે. તેથી તે મહત્વનું છે કે HCVનું યોગ્ય રીતે નિદાન વહેલું થાય અને તે કારણ છે કે જો તમને યાદ હોય તો મેં તમને પરીક્ષણ કરાવવા કીધું હતું. ડોક્ટર, HCV વિશે દરેક વસ્તુ ડરામણી છે. હું સાગરની તબિયત વિશે ચિંતિત છું. ડોક્ટર, શું હેપેટાઇટિસ સીની સારવાર કરવા માટે કોઈ ઉપાય છે? શીતલ, શાંત થાઓ. ચિંતા કરવાની કોઈ વાત નથી. હિપેટાઇટિસ સીમાં દરેક વખતે સારવારની જરૂર નથી હોતી, કારણ કે કેટલાક લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ ચેપને દૂર કરે છે
પણ જ્યારે સારવાર જરૂરી હોય, હિપેટાઇટિસ સી સારવારનું લક્ષ્ય કાળજી લેવાનું હોય છે, જેમ કે લીવરના રોગો અટકાવવા, સિરોસિસ અને લીવર કામ કરતું બંધ થવું અટકાવવા, લક્ષણોથી બચવા માટે અને લીવર કેન્સરના જોખમથી ઓછું કરવા માટે. વહેલી ચિકિત્સામાં ઇન્જેક્શન અને મુખ વાટે લેવાની દવાની સારવારની શ્રેણી સામેલ છે. પણ આજના દિવસોમાં હિપેટાઇટિસ સીની સારવાર બધી મુખ વાટે લેવાની ચિકિત્સાને કારણે સરળ બની ગઈ છે. આ બધી મુખ વાટે લેવાની દવાની સારવાર વિરુદ્ધ મિશ્રણ શ્રેણી દવાનો લાભ એ છે કે તે સરળ દવાની માત્રાની ખાતરી આપે છે અને સારવારનો ગાળો ટૂંકો થાય છે, જે 3 થી 6 મહિનાનો હોય છે. વધુ રક્ષણ આપે છે, દર્દીની પ્રતિકારક ક્ષમતા વધારે છે અને વધુ અસરકારક છે. દવાઓ સાથે એ મહત્વનું છે કે હિપેટાઇટિસ સીના દર્દીઓ તેમની જાતે ચોક્કસ કાળજી લે. તેમાં આનો સમાવેશ થાય છે: ડોક્ટર સાથે નિયમિત અનુસરવું, યોગ્ય તપાસ સમયને અનુસરવું, હિપેટાઇટિસ બીના ચેપ સામે રસીકરણ કરાવવું, તંદુરસ્ત ખાવાનું ખાવું, દારૂ છોડાવવો, કોઈ બિનજરૂરી દવાઓ ટાળવી, સારી તંદુરસ્તી જાળવવી અને સારી સામાજિક વ્યવસ્થા જાળવવી. આ વિગતો આપવા માટે ડોક્ટર તમારો ખૂબ ખૂબ આભાર. હું ચોક્કસપણે મારી સારવાર ચાલુ કરીશ અને તમારી સલાહને અનુસરીશ. સાગર, એ સારો નિર્ણય છે. યોગ્ય સારવાર અને વ્યવસ્થાથી હિપેટાઇટિસ સીની સારવાર શક્ય છે. હિપેટાઇટિસ સી જો તેની પહેલેથી જાણ થાય તો તેની સફળતાપૂર્વક સારવાર કરી શકાય છે અને તેથી તે મહત્વનું છે કે તમે પરીક્ષણ કરાવી લો જ્યારે તમને લાગે કે તમે જોખમમાં છો. વધુ વિગતો માટે તમારા ડોક્ટર સાથે વાત કરો.